નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આ છે અમારું જીરું બ્લોક નંબર 2 ની અંદર. અને મિત્રો, આજના વિડીયોમાં જણાવવાનું છે કે બ્લોક નંબર 2 નું જીરું તમને બતાવવાનું હતું અને જીરું કઈ કન્ડિશનમાં છે, હું પોઝિશનમાં છે, હું આની અંદર દવાના રિઝલ્ટ મળ્યા અને જે કાંઈ માવજત અમે ત્યાર પછી કરી એ પણ વિડીયોમાં બતાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિગતવાર માહિતી આપશું. તો મિત્રો, તમે આ જોઈ રહ્યા છો આ જીરુના દાણાનું કન્ડિશન, એટલે કે સારો એવો દાણો ભરાવદાર અને કમ્પ્લીટ સારો એવો પાક આવ્યો છે. જે તમે જોઈ રહ્યા છો આવી રીતનો ખિસકોલી કલરનો દાણો થવાની શરૂઆત છે. જેમ કે હજી આ થોડોક આ દાણાની અંદર ભેજ છે એટલે છે જ આપણને લીલાશ પોપટી ટાઈપનો દાણો દેખાય આવી રીતનો. તો મિત્રો, તમે જે આ દાણા જોઈ રહ્યા છો, હું તમને બતાવી રહ્યો છું દાણા. આવી રીતના દાણા સારી ક્વોલિટીના સારા એવા બન્યા છે. આવી રીતના બાજુમાં અમુક ફૂમકામાં આવી રીતના દાણા, જેમાં ભેજ હુકાવા મળ્યો છે, એટલે કે દાણો પાક ઉપર આવી અને આ દાણાની અંદર જે પાણીનો ભેજ હોય એ હુકાઈ જાય એટલે પાકી ગયું ગણાય. ત્યાર પછી આપણે આજે હું તમને બતાવી રહ્યો છું આવા દાણા થાય એટલે જીરું આપણે ઉપાડી શકીએ, એટલે કે જીરાનું હાર્વેસ્ટિંગ, એટલે કે ખેતરમાંથી છોડ ઉપાડી અને પાથરા કરી શકીએ. પણ આ દાણો પાણીનો ભેજ હોહાય અને કમ્પ્લીટ પાકી ગયો છે. અને આ દાણામાં થોડોક ભેજ છે હજી, એટલે અમે આમાં હજી જીરું ઉપાડ્યું નથી, પણ 3-4 દિવસ કે 5 દિવસ પછી આ જીરું ઉપડશે. જે આવી રીતનો દાણાની અંદર ભેજ છે, તમને થોડુંક ઝૂમ કરીને બતાવું, નહીંતર આમાં દાણામાં થોડુંક રિઝલ્ટ ક્લિયરિટીમાં ઓછું દેખાય. હવે તમને ઝૂમ કરીને બતાવ્યું એટલે કમ્પ્લીટ દાણા દેખાય. જેમ કે આમાં દાણો કોઈ પણ ખોટો નથી પડ્યો, અને જે આ ફૂલની રસ હોય એ તમને જોવા મળે એટલે તમને એમ થાય કે આ દાણામાં અમુક દાણો ખોટો હોય એવું લાગે. તો મિત્રો, આની અંદર અમે જે કાંઈ માવજત લીધી એ તમને જણાવી કે આની અંદર કાળી શરમી ક્યાંય આવી નથી. કાળી શરમીની અસર આમાં નથી. એનું કારણ છે કે એડવાન્સમાં અમે માવજત લેવાની શરૂઆત કરી દીધી હતી. જેમ કે જીરું દોડવે આવી ગયું અને ફાલ અવસ્થામાં આવી ગયું ત્યારે અમે આની અંદર ટાટા એર્ગોનની શરૂઆત છંટકાવ લેવામાં કરી દીધી હતી. તો મિત્રો, આની અંદર ટાટા એર્ગોન કાળી શરમી ન આવે એના માટે એડવાન્સથી જ છંટકાવ ચાલુ હતા અને કુલ ટાટા એર્ગોનના 3 છંટકાવ લીધા છે સમયસર. જેમ કે જ્યારે હવામાન બગડે ત્યારે આપણે છંટકાવ લેવામાં બિલકુલ મોડું નહીં કરવાનું. 1 દિવસનું મોડું નહીં કરવાનું. જો મોડું થઈ જાય 1 દિવસનું હવામાન બગડ્યું હોય ત્યારે આપણને એમ થાય કે ભાઈ કાલે દવા છાંટશું તો 1 દી વધારે થાય તો શરમીની અસર ચાલુ થઈ જાય. અને શરમી લાગ્યા પછી શરમીનું જે એટલી જગ્યામાં ધાબું પડી જાય, એટલે કે અમે ગુંડું કહીએ ને એવું ગુંડું પડી જાય પછી આપણે ટાટા એર્ગોન કે કોઈ પણ આપણે શરમી અટકાવવાની દવા કે અથવા શરમી ન આવે એની દવા છાંટતા હોય તો એમાં પૂરતા રિઝલ્ટ મળતા નથી. તો મિત્રો, આપણે સમયસર સારી એવી દવા અને સમયસર છંટકાવ લઈએ તો જ એમાં સારા રિઝલ્ટ મળે. નહીંતર સારા રિઝલ્ટ નથી મળતા વણસાલ. જેમ કે કોઈ પણ સિંગલ દવા વાપરવી એક જ, શરમી ન આવે એના માટે કે શરમી આવી ગઈ એને અટકાવવા મારવી, તોય પણ એકલી સિંગલ દવાએ નથી રિઝલ્ટ મળતા. એનું કારણ છે કે ઓણની સાલ હવામાનમાં વધારે ભેજ છે. જે શિયાળાનું હવામાન છે એની અંદર વધારે ભેજ છે, કારણ કે માવઠાવું આપણે ગયું અને ત્યાર પછી પણ માવઠા જેવો માહોલ અમુક જગ્યાએ માવઠા થતા રહેતા, અને એ માવઠાવાળું હવામાન થાય ત્યારે હવામાનમાં જે કંઈ પવન આવતો હોય
અને ઉપર વાદળછાયું ઢગ જેવું અથવા ધુકર જેવું રહેતું હોય તો પૂરતો સૂર્યપ્રકાશ પણ ચોખ્ખો ન પડે એટલે હવામાનમાં ભેજ રહે એટલે ઓણસાલ શરમીના એટેક વધારે રહ્યા છે. તો મિત્રો શરમીના વધારે એટેક અમારા વિસ્તારમાં ઘણા ખેડૂત મિત્રોને છે, પણ અમારી જેમ અગાઉ છંટકાવ અને વ્યવસ્થિત છંટકાવ અને કઈ દવાનું કઈ દવા સાથે કોમ્બિનેશન કરવું એ પણ વધારે મહત્ત્વ ધ્યાનમાં રાખ્યા જેવું છે. તો મિત્રો અમે આમાં વધારે કોઈ ફૂગનાશક ભેગા નથી કર્યા, પણ ટાટા એર્ગોનની સાથે મારા મિત્રએ કહ્યું કે તમે કુમાસીન ઉમેરી દો, એટલે કે ટાટા એર્ગોનની સાથે કુમાસીન વાપરો મિક્સ કરીને, એટલે તમારે 100% રિઝલ્ટ મળશે અને મળ્યું છે. આમાં ક્યાંય શરમી આવી નથી. તો મિત્રો આ છે દવાનું રિઝલ્ટ. અને હું જેમ ટાટા એર્ગોનનું કહું તો ઘણા જ મિત્રો ટાટા એર્ગોન સાથે છતાંય શરમી આવી ગઈ છે. તો ટાટા એર્ગોનના હું વખાણ કરું કે ભલામણ કરું એ મહત્ત્વનું નથી. આપણે સમયથી સમયસર જો એડવાન્સમાં આપણે માવજત સમયસર કરવી તો જ દવાના રિઝલ્ટ મળે છે. એ ઓણ નક્કી થઈ ગયું. પછી શરમી આવી ગઈ હોય ને ધાબા મને દેખાવા, શરમીના ગુંડા મને દેખાવા, ત્યારે કે મેં હવે એર્ગોન છાંટ્યું, મારે અટક્યું નહીં. તો મિત્રો ટાટા એર્ગોન શરમી આવી ગયા પછી તો નથી અટકાવી શકતી દવા, કારણ કે એમાં ક્રેક્સિયમ મિથાઇલ જે આવે છે એ શરમી આવ્યા પહેલાં આપણે વાપરવાનું હોય છે. શરમી આવી ગયા પછી ટાટાનું સાર્થક આવે, એમાં ક્રેક્સિયમ મિથાઇલ અને ક્લોરોથાનોનિલ જે જટાયરનું ટેકનિકલ આવે એ બંને કોમ્બિનેશનમાં 2 ટેકનિકલવાળું ટાટા સાર્થક આવે છે. તો એ શરમી આવ્યા પછી આપણે એનો છંટકાવ લેવો હોય તો શરમી આવી ગઈ હોય તો એર્ગોન નહીં પણ ટાટા સાર્થક વાપરવાનું. પણ ઓણસાલ ટાટા સાર્થકમાં પણ એક દવામાં રિઝલ્ટ નથી મળ્યા, જેમ કે BSFનું કેબરિયો ટોપ, એમાંય પણ સિંગલ દવા છાંટવાથી નથી રિઝલ્ટ મળ્યા. તો મિત્રો એની સાથે આપણે જો બીજું કોઈ ફૂગનાશક સારું એવું કોન્ટેક્ટ ફૂગનાશક અથવા પાવડર ફોર્મમાં ફૂગનાશક જે આવે, ટ્રાયસાયક્લાઝોલ છે, તો એ રીતના ફૂગનાશક આપણે 2 મિક્સ કરવી તો પણ સારા એવા રિઝલ્ટ મળે. અને સાથે આપણે જીરાને પોષણ માટે કોઈ આપણે સીવીડમાં એલી દવા, જેમ કે અમે આની અંદર પોષણ માટે જે દવા આવતી સીવીડ કરીને એ હતી સંગમ, ડૉક્ટર પ્લાન્ટનું સંગમ, કે જેનાથી એમાં કોઈ પણ પોષણ જીરામાં ઘટતું હોય તો પોષણ પૂરું પડે, જેનાથી છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે અને છોડ શક્તિવાળો હોય એટલે ઓછો રોગ આવે. તો એ પણ આપણે સાથે પોષક તત્વવાળી દવા આપણે જો નાખીએ તો પણ સારા રિઝલ્ટ મળે. અને સાથે ટીકર નાખવું જરૂરી છે. જો ટીકર નાખીએ તો દવા જે આ છોડ છે આની અંદર હરખી સોટી જાય. અને પછી સ્ટીકર એ રીતનું લેવાનું, આસુ જે ટીકર આવે, આસુ પાણી ટાઈપનું, ઘાટું નહીં. આસુ ટીકર હોય એટલે સ્પ્રેડરનું કામ કરે. એટલે સ્પ્રેડર એટલે કે દવા આ છોડને અડી એટલે છોડમાં ફેલાય તો જાય, ક્યાંક ખાલું રહ્યું હોય તો ત્યાં થોડીક ફેલાય અને લાગટ થઈ જાય અને છોડની અંદર ઉતારવાનું કામ કરે. જેમ કે આ દાંડલી છે, આ દાંડલીની અંદર દવાને ઉતારી દે, જેનાથી તાત્કાલિક રિઝલ્ટ સારું મળે અને લાંબા સમયનું રિઝલ્ટ રહે. તો આવી રીતની સ્પ્રેડરવાળી આપણે સ્ટીકર વાપરવી તો પણ રિઝલ્ટ સારા એવા મળતા હોય છે. તો મિત્રો મેં જેમ વાત કરી એમ આવી રીતનું આપણે જો માવજતમાં થોડુંક ધ્યાન રાખવી તો રિઝલ્ટ સારા મળે અને આપણો પાક પણ સારો થાય. તો મિત્રો આની અંદર દાણા સારા બનાવવા માટે, દાણાના પોષણ માટે અમે મારા મિત્રએ જે આપ્યું હતું કેલ્બા પ્લસ એ આમાં છાંટ્યું હતું, રીપ્રાઇમ છાંટ્યું હતું એગ્રીસીયા કંપનીનું. કેલ્બા પણ એગ્રીસીયા કંપનીનું હતું. અને ત્યાર પછી હમણાં આવ્યા આ જીરું, આ ભૂખરું થઈ ગયું, પાક ઉપર આવી ગયું છે. અને આની અંદર 2-3 દી પહેલાં જ મારા મિત્ર આવ્યા, મને કે આ તમે જે જીરુંના દાણા તમે જે આ બનાવ્યા, દાણા સારા બન્યા છે, દવાનું રિઝલ્ટ પણ મળ્યું છે. તો હવે આ દાણો ટબ્બા જેવો છે આવી રીતનો. તો આ દાણો વધારે નાનો ન થઈ જાય સુકાણ્યા પછી, જેમ કે આની અંદર પાણીનો ભેજ છે એટલે ટબ્બા જેવો છે, પણ પાણીનો ભેજ સુકાય એટલે આ દાણો નાનો થઈ જાય. તો ઓછો નાનો થાય અને દાણાની અંદર જે પાણીની જગ્યા છે એ પાણીની જગ્યામાં મીંજ ભરાઈ જાય.
એટલે દાણો ઓછો ઝીણો પડે અને તમારે જીરુંનો દાણો વજનવાળો થાય, જેનાથી આપણે ઉત્પાદન પણ થોડુંક વધારે આવે. મને કીધું મારા મિત્રએ કે તમારે વીઘે 1 મણનો વજન તો વધશે જ, એવું મને કહ્યું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, 1 મણનો વીઘે ન વધે તો કાંઈ નહીં, પણ આ જે બ્લોક છે, આ બ્લોક નંબર 2, આ 2 વીઘાનું છે. આ 2 વીઘામાં છંટકાવ લેવાથી ખાલી 2 મણ જીરું વધશે તો 4000 લેખે આપણે હિસાબ કરવી તો એ 8000નું જીરું વધી જાય. 2 મણ વધે એટલે વીઘે 1 મણ વધે, અને 2 વીઘાનો બ્લોક છે આ બ્લોક નંબર 2. તો આની અંદર 2 મણ વધુ થાય તો આપણે 8000 રૂપિયાનો વધારો મળે. ઉત્પાદન 2 મણ વધુ આવે એટલા માટે. વજન સારો નીકળે એટલે એટલું તો વધી જ જાય. પણ મેં કીધું 2 મણ નહીં, પણ બ્લોક નંબર 2ની અંદર 2 વીઘાનું જીરું છે ને એમાં હું છંટકાવ લઉં અને 1 મણ જીરું વધશે તો આ 2 વીઘામાં 4000નો ખર્ચો નહીં થાય. વધીને આની અંદર જે મેં એ દવા મારી, દાણો હોહાઈ ન જાય અને ઝીણો ન પડી જાય એના માટે દવા જે મેં છાંટી એ 30 પંપની દવા હતી, અને મેં 7 વીઘાના જીરામાં છાંટી છે. એટલે કે 30 પંપની દવા અને લીટરમાં હતું પેકિંગ. તો એ પેકિંગ, લીટરનું પેકિંગ 1200 રૂપિયામાં આવ્યું હતું. એટલે હાવ નજીવા ખર્ચ જેવું 7 વીઘામાં 1200 રૂપિયામાં છંટકાવ થઈ ગયો. અને તમારે 7 વીઘાના જીરામાં મને કે 5 મણનો વજન વધુ નીકળશે તો તમારે 5 મણ જીરાના 4000 લેખે આપણે પૈસા ગણવી તો 520,000નું જીરું વધારે થાય. તો 1200 રૂપિયાનો ખર્ચો કરવાથી 20,000નું જીરું વધારે થતું હોય તો આપણે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સહેલો એક છંટકાવ દાણો હોહાઈ ન જાય એના માટે લઈ લઈએ તો પણ ફાયદો રહે. તો મિત્રો, આવી રીતની માવજત આમાં અમે લીધી છે, અને હવે આમાં આગળ કાંઈ માવજત લેવી પડે એવું છે નહીં. તો જે કોઈ મિત્રને હજી કાસું જીરું હોય, શરમીના એટેક હોય અને કોઈ દાણો ઝીણો પડી જતો હોય એના માટે માવજત લેવી હોય તો હવે તમને જણાવશું કે ભાઈ તમારે કઈ દવા વાપરવી. હાલ અત્યારે આ જીરાની અંદર દાણો ઝીણો ન પડી જાય, જેમ કે દાણાની અંદર પાણીનો ભેજ છે અને દાણો સુકાણ્યા પછી દાણો નાનો ન થઈ જાય, ઝીણો ન પડી જાય અને દાણાનું વજન સારું એવું જળવાઈ રહે એના માટે આ દવા વાપરી છે. આ એગ્રીસીએ કંપનીનું કોન ટીપ. આની અંદર પોટાશ અને સીવીડ, જેમ કે જીરામાં આપણે આ જે જીરું છે પાક ઉપર છે, આની અંદર હવે છોડની અંદર ભેજ ન હોય અને જમીનની અંદર પણ ભેજ ન હોય. એટલે કે પાણીની તાણવાળું જીરું ને પાણીની તાણમાં જીરુંનો પાક આવ્યો હોય તો એમાં આપણે 05234 છે કે 0050 પોટાશ એ આપણે વાપરવી ફર્ટિલાઇઝર ગ્રેડ. તો એ ગ્રેડ વધારે થોડાક ગરમ પડતા હોય છે, અને જીરું જો લીલું હોય, પાણીની તાણવાળું જીરું ન હોય, છોડ લીલો હોય તો એમાં આપણે વાપરી શકીએ. પણ ઓણસાલ અમારે આની અંદર પિયત બિલકુલ સાવ ઓછા જ આપ્યા છે. ઉગ્યા પછી એક જ પિયત. જ્યારે દાંડલીએ સીડ્યું ત્યારે એક પિયત આપી દીધું, અને દાંડલીએથી પછી દોડવા અવસ્થામાં આવી ગયું, ત્યાર પછી આ દોડવામાંથી દાણા બની ગયા. એટલે કે ઉગ્યા પછી એક જ પિયત આપ્યું છે. એટલે જીરુંમાં અને જમીનમાં પાણીની તાણ હતી એટલે અમે વોટર સોલ્યુબલ ખાતરનો ગ્રેડ નથી વાપર્યો, અને એની જગ્યાએ આવા સીવીડવાળા આપણે પોષક તત્વોવાળી જે કાંઈ દવા હોય, મેં પહેલાં જણાવ્યું એમ સંગમ, તો એમાં જ બધા તત્વો આવે છે. અને ત્યાર પછી આ દાણો હોહાઈ ન જાય, ઝીણો ન પડી જાય, વજન મળે એના માટે આ પોટાશ અને આની અંદર સીવીડ આવે છે, જે સૂક્ષ્મ તત્વ માટે આની અંદર સીવીડ ઘણું એવું કામ કરે અને વધારે ગરમ ન પડવા દે પોટાશને. પ્રવાહી દવા આવે છે આની અંદર. તો આની વધારે માહિતી માટે તમને એકરાવાળા ભાઈના મારા મિત્રના નંબર આપીશ, વિડીયોમાં જણાવીશ, તો તમે વધારે માહિતી માટે આને પૂછી શકો. અને તમારે વાપરવું હોય તો જીરું આપણે પાક પડવાનો હોય એની પહેલાં અઠવાડિયું, એટલે કે 5-7 દીની વાર હોય જીરું આપણે ઉપાડવાની, તો ત્યારે જ આ રીતનો દાણો હોય. એ દાણો હોહાઈ ન જાય અને દાણાની અંદર ભેજ હોય, એ ભેજ હટી જાય અને એની જગ્યાએ મીંજ ભરાઈ જાય. એટલે કે દાણો નિકોર બને. નિકોર દાણો બને તો આપણે સારું એવું રિઝલ્ટ, આપણે વજન સારું એવું મળે. તો મિત્રો, આ દવા
દાણો હોહાઈ ન જાય એની માટે વાપરી હતી. અને પછી હવે જણાવીશ કે ઘણા જ મિત્રોને શરમીના એટેક વધારે છે અને શરમી અટકતી નથી. તો મિત્રો મારા અનુભવ પ્રમાણે હું તમને જણાવીશ કે શરમી અટકતી ન હોય તો એમાં ટાટાનું સાર્થક છે. એની સાથે તમે ટ્રાયસાયક્લાઝોલ અને સ્ટીકર આ બે દવાનું કોમ્બિનેશનમાં ટીકર નાખીને ઉપયોગ કરશો તો રિઝલ્ટ મળશે. અને બીએસએફનું કેબરિયો ટોપ છે એની સાથે તમે ટ્રાયસાયક્લાઝોલ જે પાવડર ફોર્મમાં આવે છે એની સાથે મિક્સ કરી અને છંટકાવ લ્યો અને સાથે ટીકર નાખી દેવાનું તો એમાં પણ શરમીમાં અટકાવ મળે છે. જેમ કે શરમી આગળ વધતી હોય ઝડપથી એ અટકી જાય, પણ જે શરમીનું ગુંડું જ પડી ગયું હોય એ તો ફેલ જ છે, પણ ત્યાંથી આમ શરમી આગળ વધતી હોય છે તો આગળ ઓછી વધે. આવી રીતના રિઝલ્ટ અમુક ખેડૂત મિત્રોને મારી સલાહ લેતા હોય ને મને પૂછતા હોય તો હું આવી રીતની દવા જણાવું તો એ લોકો પાછા કહે છે કે ભાઈ અટકાવ ઘણો છે, આગળ નથી બહુ વધતી. તો આવી રીતના છંટકાવ જો આપણે દવાના સારી દવાના લઈ તો જીરુમાં ફાયદો રહેશે ને શરમીનું નુકસાન ઓછું થાય છે. અને એ સિવાયનું જે આપણે ગેલીલિયો ટાઈપનું જે ઇક્વિશન પ્રો, તો ઇક્વિશન પ્રો નકરું એકલું છાંટવાથી ઓનસાઇલ રિઝલ્ટ નથી મળતા. તો એની સાથે પણ ટ્રાયસાયક્લાઝોલ અથવા જટાયુ છે, જટાયુ પાવડર એટલે કે ક્લોરોથાનોલિલ જે જટાયુ પાવડર આવે છે પાવડર ફોર્મમાં, એનું મિક્સ કરી અને કોમ્બિનેશન કરીને છંટકાવ લ્યો સ્ટીકર નાખીને તો એમાં પણ શરમીમાં અટકાવ મળે છે. અને જ્યાં જ્યાં ખેડૂત મિત્રોને વપરાવ્યા છે બધાને રિઝલ્ટ છે. તો મિત્રો હવે અમારું જીરું પાક ઉપર છે અને જીરું ઉપાડશું અને ઠેસરમાં પછી જીરું કાઢશું. એ બધા જ અમે વિડીયા બતાવતા રહીશું, માહિતી આપતા રહીશું. તો અમારા વિડીયા જોવા માટે ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક આપી દેજો અને હાઈપ કરી દેજો. તો વિડીયો પૂરો કરવી પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.